હવે તો આમાં હે કે ભાઈ બહુ થાકી થઈ એમ ગોળ અમે 3 જણાથી ભીરા કે 3 ફેરા તો એટલા બધા થાકી ગયા હતા તો ખાલી 2 જ જણા છે ખાતર તો આમ ખોદી ખોદીને ડૂકી જાય એવું ખાતર છે આમ તો ખોડીયો ને હરતું તો ખોડી ને તમે હાજે ભરોગે ફૂલ ટાઈટ હોય ને તો આમાં ગરમી થઈ જાય હા ગરમી થઈ જાય તો આ તો તડકો છે તડકામ ન થાય થાય જ ને શાંતિ દૂર કરી નાખી ખાતર મેં થોડી કરી લે ભાઈ તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતા હર મહાદેવ તો ફેમિલી આપણે કે ભાઈ અધૂરું કામ હતું ખાતર નાખવાનું એમાં 3 ફેરા નાખ્યા હતા બીજા બધા છે કે બાકી હતા તો આજે કે ફાઇનલી પાછું શરૂ કરી દીધું છે 2 થાબડી નાખી દીધી છે હજી પહેલો ફેરો ભરાય છે આમાં ભાઈ જો અહીં થાબડી ભરે છે આમ બંને ભાઈઓ છે આજ તો આવશે કોણ આવશે 2 જણા આવશે પણ વાર લાગશે થોડી એવું છે હા આવશે ને પાછા હા તો વાંધો નહીં હવે તો આમાં છે કે ભાઈ બહુ થાકી થઈ એમ ગોળ અમે 3 જણાથી ભીરા કે 3 ફેરા તો એટલા બધા થાકી ગયા હતા તો ખાલી 2 જ જણા છે એટલે છે કે થાક તો લાગી જાય પણ 2 થાબડી નાખી દે ને છે અમારી ઉપર હિરખું કરે બાકી છે કે નાલી નાખવાનું હોય બધું હવે અત્યારે 2 થાબડી નાખી દે ને બીજી થાબડી નાખી દઈએ એટલે હું ભરાવાનું ચાલુ થઈ જાય હવે કે ધીમે ધીમે ભરવામાં અત્યારે તો બેનને ભરવે કે થાબડીઓ ભરે હા કેવું છે હારું ખાતર તો આમ ખોદી ખોદીને ડૂકી જાય એવું ખાતર છે આમ તો ખોડીયો ને હરતું તો ખોડી ને હરતું હા ગારા જેવું થઈ ગયું પાકી ગયેલું છે હવે હા ખોડિયા છે કે એમને લીટા પડ્યા રહે જો ઓલા ગારામાં કેમ ખૂન તો એને જેમ જો આ ગારો જાય ને ઢળતા ને ઘરે આમ જો હા આ લેબો તો આમ જો ભાંગતોય નહીં ભાંગતોય નહીં એવો લેબા છે એવો લેબા હે તો ને એટલી જો લારી ફરી દીધી તો ગરમી નાખા પડી ગયા ભાઈ તો જો ત્યાં રેઠું થોડું પીરું ભાઈ હા તો આ કામ રેઠું કહેવાય બહુ અઘરું કામ તો કહેવાય અઘરું કામ કહેવાય એમાં હતા ને કે બહુ તડકી પડતી ને એમાં ગરમ ખાતર પડે તો કે વધારે ગરમી લાગે ને આમાં હે કે હજી તો થોડું ટાઈમ જાય ને તો ધવાડા કાઢવા મળશે કે કાઢે જ છે ધવાડ કાઢે છે કેટલું ગરમ હશે વિચાર આવશે 2-3 વર્ષનું પીળું પાકી ગયેલું એટલે ધવાડા કાઢે જ કાઢે તમે હાજે ભરોગે ફૂલ ટાઈટ હોય ને તો આમાં ગરમી થઈ જાય હા ગરમી થઈ જાય તો આ તો તડકો છે તડકામ ન થાય થાય જ ને ખાતર કહેવાય ભાઈ ખાતર દેશી ખાતર દેશી ખાતર હા બધું દેશી ખાતર જો આમ જો એ માથે તો તાજું નાખેલું હોય કે એટલે આ જો માથે લીલા આ બાજુ ખબર દેવાય તાજ હોય નાખી દેવું બધું નાખી દેવાનું જો આ તળિયો આવીએ ને ઠેર સુધી તળિયું કરી નાખવાનું હે જેટલું ભરે કે એટલું ભરી લેવાનું હે ખાતર અહીંયા ખાઈટ છે કે ખાઈટ બધી ખાલી કરી જ નાખવાની તળિયા ન કરવાના હોય એ ખાલી થઈ જાય પછી બીજો આવશે ને તો ખાલી કરો તો ઈ ને એ તો કરીએ છીએ એ તો વાર લાગી જાય ભાઈ એ તો આ કેટલી લારી ભરાય દવામાં તાર શાર તમે ઉતે ખાતર કાઢશો તારે તર્યું દેખાય તા તર્યું નહીં દેખાય તો આમાં હામે કેટલું સામે થોડું તો હામે અડધી લારી ભરાઈ ગઈ હવે ખાલી હે કે થોડી 2-3 ધાબળીઓ જાય હે કે પાળો થઈ જાય પછી આગળ લો ન હમે ને કે બે કળ ખભળવા મળે એવું થાય આમાં હવે તો એટલે ભરાઈ જાય ને પછી હે કે અમે ખેતરમાં નાખી આવી હવે જો અહીંયા રમવી એ શું કરે ખાતર સાઈડ ને ધોવે ઠેક સંપલે ધોવા એવું હવે તો હવે થોડીક વાર અમે ખાતર ભરવા મળીએ તો ફાઇનલ ફેમ છે કે ફાઇનલી આપણે એક ફેરો કમ્પ્લીટ ભરાઈ ગયો છે ને એ ફેરો છે આપણે લીન જઈએ છીએ ખેતરમાં આજે ડાયરેક્ટ ચીડવી પડે કે અમારા મોટભાઈ બેસી ગયા છે જો લીન છે કે જાય જો ધૂળ ઉડાડતું જાય ને જો હાલ્યો જો જલ્દી બાકી નાલી નાખવાનું હે એ ભાઈ કે નાથી પુગા દીધું છે અમે આવેલી હે કે હજી હાલ્યા થાય છે ને ભાઈ હે કે ટ્રેક્ટર લઈને વી આવી ગયા ને ગઈ ફેરામાં જો આવેલી તો એટલામાં લખાણું હતું પછી ઓલું ટ્રેક્ટર ઊભું ને નાલે એટલું બાકી છે પછી નાલે આમ હાલવાનું જો આમ ઠેર પણ ઘર છે તો હવે હે કે બાકી છે નાલી બધામાં ઢીકલા પાડવાના તો ફેમિલી અત્યારે કે ભાઈ બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને આપણે કે જેલા તો જમવા તો ના જમીન વી આવી ને એ પહેલાં આપણે ખાતર નાખતા અમે કે અડધો ઉકળો કરી નાખ્યો હજી જો ભાઈ ભરે છે અહીંયા હવે કેવું ખાતર છે હવે ક્યાં ખાતર છે તમે ઢવરો પણ ખાતર જ છે આવું થઈ ગયું આવું થઈ ગયું એવું ખાતર એવું જ હોય કઈ ના કઈ કે બીજું ન હોય આમાં ખાતર એવું હોય તો એ તો આપણે કાસું નાખી દઈએ તી હા ઉપર હે કાસું કહેવાય આ પાકી ગયેલું કહેવાય આ બધું પાકી ગયેલું કહેવાય હા આમ લાગે ધૂળ જેવું એવું ખાતર એવું જ હોય એવું તો એ હા હે કે વધારે ગણ કરે હા ત્યાં વધારે ગણ કરે આ ખાતર જ સારું કહેવાય બધા ઉથરેટી કરે આપણે ઉથરેટી ન કરીએ કે કાસું પાકું એવું હોય હા એવું એ વાત બરાબર છે
એમાં રાજુભાઈ આવી ગયા ખાતર ભરાવા આવ્યા એવું છે ભાઈ હજી એ કે એટલો બાકી છે જો મેં થોડી કરી લે ભાઈ એને હાથે થઈ ગયું હા એ 2 વર્ષથી ટાઈમ જ ન મળ્યો ખાતર કાઢવા હા એ વાત હશે પાકી ગયું એ જો અહીં જો આ બધા મૂળિયા નીકળે તો અહીંયા ચલો આ બધા ઝાડ હોય કે એના મૂળિયા છે કે એક જગ્યાએ ભેગા થઈ જાય તો જ્યાં જ્યાં અમે ખોડીઓ કેવું મળી ગઈ એટલે મૂળિયા તો નીકળે જ હતી ને અમે કે તો કાંકરા નીકળે ને એટલું ખાતર નીકળે કાંકરા અડધા તા નીકળ્યા શું છે હવે નીચે પાણી નહીં આવી ગયા હવે પૂરું થઈ ગયું બસ એટલે લગન દેખાય હા તો તે કેવું છે એમ ને હા ઉપર જેટલો હતો ને એટલો અંદરનો જો ખાડો પડી ગયો હજી કે લારી આખી ખાલી છે તો હવે હે કે આપણે નાખવા મળ્યા અત્યારે છે કે ઘણા બધા માણસો થઈ ગયેલા છે તો અમારા દાદા આવી ગયા દાદા હા હાલો ઉતાવળ રાખો દાદા આવી ગયા એટલે ઉતાવળ રાખવી પડશે પછી અમારા મામાએ આવી ગયા બોડાથી ને કાંઈ આવી ગયા તો અત્યારે ખાતર નાખવા અમે 5 થી 6 જણા થઈ ગયા 7 જણા થઈ ગયા કા હાર્દિક હા હવે એને ટ્રેક્ટર પર કેશો ડ્રાઈવર હા એ વાત હતી એવું છે ભાઈ જો તો હવે હે કે ભાઈ નાખવા મળી ખાતર તો ફેમિલી આપણે સવારે કે ભાઈ ખાતર નાખતા તો આખા અડધા ખેતરમાં કે કમ્પ્લીટ ખાતર નખાઈ ગયું છે એટલે કે ઢીકલા પડી ગયા છે એટલે પૂરો કમ્પ્લીટ છું નહીં ઉડીશે ને પછી કમ્પ્લીટ થાય પછી જો અહીંલી માંડીને જો બધા મેં કે ઢીકલા કરી નાખ્યા જો ત્યાં રસકેલ માંડીને એટલે સુધી ખાતર નખાઈ ગયું એટલે અહીં લીધું પણ સુધી બધું બાકી છે અને હવે ખાલી 1 લારી જેટલું ખાતર પડ્યું છે એટલે આખામાં તમારે ન થાય હવે એટલામાં થાય બીજું બધું રહે બાકી હજી એક ઉકડો આમ છે તો એના વધીને પણ સુધી પહોંચશે પછી આગળ તો નહીં પહોંચે કેમ કે આપણે રસકેલ લીધો તો ઓલો ખૂણો તો છે કે બાકી જ રહી ખાલું કરીને જો ટ્રેક્ટર છે કે જાય છે તો હે કે હજી એક છે બાકી છે તો એક ફેરો ભરી લઈ તો ફેમિલી આપણે ભાડું કરીને આવી ગયા છે આપણે ખાટલે અને અત્યારે છે કે ભાઈ આપણે સૂઈ ગયા છે અત્યારે વગી રહ્યા છે 10 સવારે ખાતર નાખતા હતા બહુ બધા છે કે આવું યાર થાકી જશે કેમ કે થાબલે નાખવાને ભરવાનું હોય તો હાથ ને શરીર નાખવું હોય કે આમ અત્યારે આમ દુખતું હોય એટલા માટે છે કે અત્યારે એક ફેરો બાકી હતો એને રવા દીધો એ પછી હવે આવતીકાલે નાખી દઈશું બાકી તો અત્યારે કે મસ્ત આરામ કરી લેવું છે ભાઈ પછી સવાર જતા શું કામ પછી એનું તો કાંઈ નક્કી નહીં અત્યારે કે આરામ કરી લઈ અને આજના બ્લોગને અહીંયા કરી અને આશા રાખીએ કે તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે ગમે ત્યાં લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવ્યો ને યાર તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.